હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। અને સવાર થઈ ગઈ છે, ઊંઘ તો એટલી આવતી હોય ને, ઉનાળામાં વહેલું અંજવાળું થઈ જાય ને એ થોડુંક આપણા માટે નુકસાનકારક થઈ જાય, કેમ કે પછી એમ થાય કે અજવાળું થઈ ગયું છે એટલે ઉઠી જવું છે, એટલે ઉઠી જવું પડે। અને જોકે સવારના પોરમાં જો હું આવી ગઈ છું અહીં અગાસી ઉપર, અમારા ચાહત બેન જો ઉઠી ગયા છે અને ઉપર ઈ આવી છે ખુશી થઈ ઝઘડો કરવા માટે, થોડીક માથાકૂટ કરે છે। શું દીદી? કોની દીદી? મારી દીદી કે તારી દીદી? અને બેન મસ્તી કરવા માંડ્યા છે ઉઠીને। અને આજ છે થોડુંક આમ સોલાર પેનલ ધોવાનો આપણો પ્લાન છે, કેમ કે હમણાં એટલી ધૂળ ઉડે છે, એટલો પવન હોય છે કે સોલાર ઉપર ધૂળ બાજી ગઈ છે બહુ બધી। કીધું ધોઈ નાખીએ, હજી વરસાદ તો ક્યારે આવે નક્કી ન હોય। અને હમણાં જો કે અમારા એરિયામાં મોસ્ટ ઓફ ને બધાને સોલાર થઈ ગઈ છે। અમારે પાછળ વાળા સોલાર 2-3 દિવસ પહેલા ફિટ કરાવી લીધી છે, એની પાછળની શેરીમાં બધાને સોલાર છે। તો જો કે સરકાર સબસિડી આપે છે એટલે બધા સોલાર ફિટ કરી લે છે, કેમ કે એસી ચલાવવા હોય એટલા માટે। અને હમણાં જો અમારા ઝાડવાની સ્થિતિ થોડીક આપણે થઈ ગઈ છે ખરાબ, કેમ કે તડકા બહુ જ પડે છે ને તો બિચારા લંઘાઈ ગયા છે। પાણી તો આપણે ફૂલ આપી છીએ ને, પણ તોય તડકો જેટલો લાગે છે કે અમારી જો લૂણી હવે તો લીલા કલરમાંથી આમ પીળાશ પકડી ગઈ છે, એવી થઈ ગઈ છે। અને આ બધા ફૂલમાં થોડીક એવી અસર તો થઈ છે, પણ વાંધો નહીં આવે। હમણાં થોડાક દિવસમાં વરસાદ આવી જશે ને તો થશે। ને આપણે જો તુલસીમાં ફેરવી નાખ્યા છે, હવે ઓલો ગોળો તૂટી ગયો એટલે આપણે બીજો ગોળો હમણાં નવો લીધો ને, એટલે જે કાઢ્યો ને ગોળામાં આપણે તુલસીમાં વાવી દીધા છે। અને આ લૂણીનું કુંડું આપણે ફેરફાર કરી નાખ્યો છે, નવું કુંડું લઈ એમાં વાવેતર કરી દીધું છે એનું। અને હવે હમણાં સોલાર ધોવાની છે, એટલે પેલા વિશાલને ઉઠાડવા જશે 3-4 વખત, 5-5 મિનિટ એમ કહેશે, પછી ઉઠશે ઈ। ચાલો ઉઠાડી દઈએ એટલે સોલાર ધોવાનું કામ શરૂ થઈ જાય। તો હવે અમારે ચાહત બેન ઉતરે છે નીચે એમ પપ્પાને ઉઠાડવા માટે। ઉઠાડવા છે કોને? અહીંયા મારી વેલ જો કેટલી બધી મોટી થઈ ગઈ છે, મસ્ત નીચે એટલે સુધી પહોંચી ગઈ। હાલો ફૂલ નિંદ્રાધીન છે, શનિ રવિ હોય એટલે સુવાનું શેડ્યુલ ફૂલે ફૂલ। પપ્પાને શું કામ ઉઠાડવા આવી હોતું એ તો કે? હા, શું ધોવાનું છે? તો એ બે બાપ દીકરી થોડીક વાર કરે છે માથાકૂટ ઉઠાડવા માટેની। અને જોકે કેરીની સીઝન ફૂલ આ ચાલે છે, એટલે આપણે થોડીક કેરી સુરતથી મંગાવી હતી, દાબો નાખ્યો છે। અને અહીંયા જો આપણે કેમ કે ગરમીમાં રાખવી પડે એટલે કોથળા ઢાંક્યા છે। બહુ મોટા ફળ છે, પાકવા માંડી છે હવે, જો કે થોડી થોડી લીલી છે ક્યાંક, સરસ મીઠી છે। સુરતથી લીધી હતી મણ એક કેરી, પણ ભલે આ કેરી હોય સરસ જ હોય, પણ તોય આપણે તો કેસરની તોલે કોઈ ન આવે। કેસર જેવી મારી ફેવરિટ કેરી કેસર જ છે, મને એ જ કેરી વધારે ભાવે। રસ તો બીજી એક કોઈ કેરીનો ન ભાવે કેસર સિવાય। સોલાર ધોવા ઉપર ચડાવી દીધા છે, પતરા ઉપર સોલાર છે ને એટલે બહુ ઊંચું થાય છે, એટલે 2-3 જણાની જરૂર પડે સોલાર ધોવા માટે। અહીંયા ધોવડાવશે પાણી ને બધું। અને મીડિયેટર થઈ હું અહીંથી અમારી મમ્મી ડોલ લંબાવે છે પાણીની, અને અહીંથી પછી આપણે લંબાવવાની છે વિશાલને। અને મારે ચાહતને જો પાણીમાં રમવાની બહુ મજા પડે છે, એને તી જ જોતું હોય। હાલો હવે ધોઈ નાખી પેલા સોલાર। મારે ચાહતે જો નાહી લીધું છે ઉપર, ભલે સોલાર એને નથી ધોયું પણ નાવાનું કામકાજ એને કર્યું છે ને। હવે એ અગાસી સાફ કરવા માંડી છે। હા નાવા માંડાલ, મિની સ્વિમિંગ પુલ કર્યો છે એના માટે। હાલો આ બાજુથી થોડુંક ધોવાનું હે સોલાર, એટલે વિશાલ ચડી ગયા છે આ બાજુ પડોશીની અહીં આપણે ભીત ઉપર।
તો કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ ને આજે છે વિશાલને રજા ને અત્યારમાં લઈ આવ્યા છે દાળ પકવાન એ તૈયાર કરી રાખ્યું છે. લ્યો આ ચાહત ને તો અમારે ઢોળવાનું જોઈજો. શનિ રવિની રજામાં અમારે એને બાપ દીકરીને થોડીક ટસલ થયા કરે બેયને. દાળ પકવાન આવી ગયા છે મારું અહીં તૈયાર છે. હવે હું ખાઈ લઉં. થોડોક તીખો લાગે છે ને. તીખો હે કાના? છાસ રહેશે હમણાં દવા. હાલો હવે ખાઈ લઉં હું. તો દાળ પકવાન ખાઈ લીધા હે અને એવો તીખો લાગ્યો, થોડોક આમ વધારે તીખો હતો, નાકમાં પાણી આવી ગયું, એવો તીખો લાગ્યો. અને હવે જો કે બધું ફ્રી થઈ ગયા છે ને ચાહત જ થઈ છે મારે ગોળણી, એટલે એને પાછું ચોલી પહેરીને જવાનું છે, એટલે બધું ચોલી ને એવું આપણે મૂકી દીધું હતું વ્યવસ્થિત. એ બધું કાઢ્યું છે ને એના ઓર્નામેન્ટ્સ કાઢ્યા છે. અને ચાહત ને પહેરવાની બ્લેક કલરનો ચણિયો, એની ઉપર આ રેડ ગવનનું બ્લાઉઝ છે અને આ ચુંદડી છે. અને અહીંયા જો આપણે મેચિંગ બંગડી અને આ બે સેટના ઓપ્શન રાખ્યા છે કે આ પહેરવાનો કે આ ખુશીભાઈ બોલાવે છે ને, ખુશીભાઈને કેવું તૈયાર થઈ જાવ હમણાં. આ કંદોરો છે અને આ જૂડો છે, માથામાં નાખવાની આ ડાયમંડ વાળી રીંગ છે. આ બધું તૈયાર કર્યું છે ને હવે એને તૈયાર કરવી છે. હમણાં પછી 11 વાગે થશે જમવા જવાનું એને. તો મારે ચાહત જો ગોયણી થઈ છે અને ચોલી પહેરી લીધા છે ને મસ્ત તૈયાર થઈ ગયા છે અમારે ચાહત બેન. જવું હે ને જમવા? ઓકે હાલો હમણાં એને જમવા જવાનો ટાઈમ થશે. મજા આવે છે ચોલી પહેરવાની? હે માથામાં જો અમે નાખી દીધા છે અને નેચરલ આપણે આપણી જ વાડીના મીન્સ કે આપણા બગીચાના ફૂલ, પણ એ મને કંઈ જોવા નથી દેતી વ્યવસ્થિત, વિડીયો નથી કરવા દેતી. હાલો હાલો જઈ. તો અમારે ચાહત બેન એમ તો ફોટોગ્રાફી કરવા દીધી છે અમને ઘણી બધી સારી. આ વખતે વાંધો નથી આવ્યો કા? મજા આવી? શું બીજું તો? હાલો નીચે ઉતરી જાય આપણે. પગમાં ને પગમાં બીજા ચપ્પલ દેસા. તો ચાહત ને તૈયાર કરી દીધી, ફોટોગ્રાફી થઈ ગઈ અને એ જતી રહી છે જમવા માટે. અને હવે રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું. એમ તો મારી મમ્મીએ દાળ ને ભાત ને બધું બાફી નાખ્યું હતું, ચણા ને શાક જ કરવાનું છે. અને હવે હું વઘાર કરું અને મારી મમ્મી બાંધવા માંડ્યા લોટ બાંધી નાખ્યો છે એણે. અને અહીંયા જો આપણે શાકની તૈયારી થઈ ગઈ છે, ચણાનું શાક કરવું છે, સંભારો થઈ ગયો છે પાકો, દાળનો મસાલો એ બધું તૈયાર છે. તો હવે વઘાર કરી નાખો એટલે હમણાં પછી રોટલી જ બાકી રે ખાલી કરવાની. તો ચાહત બેન અમારે આવી ગયા છે જમીન, અને અમે જમીન ફ્રી થઈ ગયા છીએ. એ બાપ દીકરી બે કંઈક વિડીયો જોતા હતા અમારા જ વાડીના બધાય, અને ચેન્જ કરી લીધું છે. ને હવે જો ગળણી થયા હતા ને તો ત્યાંથી આવી છે વસ્તુ. આ ડબરો આવ્યો છે, ચાંદલા છે ને નેલ પોલિશ છે, આ માથામાં નાખવાની રીંગ છે, એક મસ્ત કાર્ટૂન વાળું કિચન આપ્યું છે, રૂમાલ છે અને 50 રૂપિયા. ને હવે ચાહતે તો હમણાં 15-20 દિવસમાં તો આવું બધું બહુ કલેક્શન કર્યું છે. અમે પિયર ગયા હતા ને મારા મામાને ઘરે, રવિવારે ને મંગળવારે ગોયણી થવા થઈ જતી અને જમવા વહી જતી, એટલે ન્યાય એવું જ કલેક્શન કરતી. અને હા જો એણે મને આપ્યું કે આ હોતે મમ્મી ને દીધું છે, બતાવવાનું રહી ગયું છે એની વસ્તુમાંથી. હા એટલે જમી આવી છે. શું જમી તું ને દીકુ? શું ખાધું તું? એ તો કે હા. પછી બીજું શું હતું? ખીર. પછી હા હા. પછી મોતીચૂરના લાડુ હતા, ગણપતિના. એના મતે મોતીચૂરના લાડુ એટલે ગણપતિના લાડુ. તો જમીન આવતા રહ્યા છે ને અમે ફ્રી થઈ ગયા છીએ ને હવે સૂઈ જવાનું છે. પછી ઉઠીને જવાનું છે થોડુંક ચાહત બેન માટે શોપિંગ કરવા. હા તારે તો આવવાનું જ હોય ને.
ઈ જવાનું સરપ્રાઈઝ છે. હવે કેમ કે આવતા અઠવાડિયે પછી આ 8 દિવસ પછી સ્કૂલ ખુલી જવાની છે એટલે થોડીક એને યુનિફોર્મ ને નોટબુક્સ ને એવું લેવા જવાનું છે, શૂઝ સોક્સ ની માટે. તો ઉઠીને પછી જવાનું છે લેવા માટે. તારે જવાનું હોય ને, તને લઈ જ જવી પડે ને. હાલો એટલે હવે થોડીક વાર કરી લઈએ રેસ્ટ. અને એને તો વસ્તુ આવી છે ને તો મૂકવાનું નામ જ નથી લેતી, ભરે છે ને પાછી બહાર કાઢે છે કોથળીમાંથી. તો ખરીદી કરીને આવતા રહ્યા છીએ ને આ છે અમારે ચાહતબેનનો યુનિફોર્મ. યલો ટી શર્ટ છે અને બ્લુ શોર્ટ્સ કમ સ્કર્ટ છે આ, અને બ્લુ સોક્સ લીધા છે અને બ્લેક કલરના એના શૂઝ લીધા છે. તો ફાઇનલી અમારે સ્કૂલની ખરીદી શરૂ થઈ ગઈ છે હવે ચાહતની. એને લઈ ગયા હતા સાથે માપ માટે, અને હવે એને થોડીક ઉતાવળ છે અમારે પહેરવાની કે જલ્દી હું પહેરી લઉં. અને જોકે સેજ માઇનોર સાઇઝમાં મોટા લીધા છે કેમ કે એની હાઈટ બહુ વધી જાય છે એટલે પછી પ્રોબ્લેમ થાય ફિટિંગના ને બધા લંબાઈના ને એના, એટલે કા. તો ચાહતબેનને સ્કૂલની ખરીદી થઈ ગઈ છે અને ત્યાંથી આવીને પછી થોડીક જીદ કરી માવા મલાઈ ખાઈ લીધી છે, પરાણે લેવડાવી. એક જ ખાધી. હવે સાંજે ચાહત નહીં ખાઈને આપણે ખાઈશું ત્યારે. આપણે ખાવાની નથી અમારે અને આજે આપણે બનાવ્યું છે ઈડલી સંભાર, એટલે એ તો એનું ફેવરિટ છે એટલે એ બેસી ગઈ છે જમવા. એના પપ્પા જમાડવા બેઠા છે ને. બધી ખાઈ જાજો, બધી. એને આવા નખરા તો કરવા જ પડે, ભલે ખાવું હોય પણ અડધી પોણી કલાક નખરા ન કરે ને ત્યાં સુધી નહીં હાલે એને. રાતના 10 સવા 10 થયા છે અને ફ્રી થઈ ગઈ છું હું ને અમારે ચાહતબેન જો કાર્ટૂન જોવાનું શરૂ કરી દીધું છે. હજી કઈ રીત છે, જો કે ટીવી એનો ટાઈમ છે 9:15 આપણે ટીવી ચાલુ કરી દેવાનો 15-20 મિનિટ માટે. અને પાછા ઈડલી સંભારથી એનું પેટ નહોતું ભરાણું એટલે ભૂખી થઈ ગઈ છે એટલે કેળું ખાવા બેઠી છે. કા ભૂખ લાગી એટલે કેળું ખાવા બેઠી છે. અને પછી થોડીક વાર 10 મિનિટ ટીવી જોશે, ત્યાં તો ઊંઘ આવવા મળશે. નવાઈ ગયું છે એટલે નાઇટ ડ્રેસ પહેરાઈ ગયું છે. અને આજના વિડીયો માટે આટલું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.